वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासैराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहमविचिन्तये। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। कया विषय पर बात आले? આ વિષય દેશ વિદેશમાં બધાને બહુ ગમ્યો. એનું કારણ છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ ઘણી લુપ્ત થઈ ગઈ છે. ઘણી એમ કહેવાય ને કે જતી રહી તો અતિશક્તિ નહીં. આપણી આ પ્રમાણે પહેલા આપણા જીવન ચરિત્ર હતા, જીવન હતા એવા, અત્યારે લગભગ બધું જતું રહ્યું છે. એને માટે થોડીક કડક પડે. જ્યારે આ વાત વાંચે, આ ધર્મની વાતો વાંચે, ત્યારે થોડું એમ થાય ખરું મારું આમ નહીં થાય તો શું થશે. એ જે અરાટી છે ને, જે દુઃખ છે ને, એ જીવનમાં એને નિસ્થાને પાછું લાવે. અને હંમેશા કથા કડક જ હોવી જોઈએ. મારું મંતવ્ય આવું છે. હે હા, એટલે કડક મીન્સ કે આપણે વાણી કડકાઈ ભરી નહીં, એ ચોખ્ખું થાય ને. હા, એ થોડુંક કડક હોય ને તો જીવન એને ખબર પડે કે આપણે આ કરો. અને જે અરેરાટી થાય ને, અરેરાટી એ જ જીવનમાં એને પાછો વાળે. ભોજન છે એને સૂર્ય અને ચંદ્રના ગ્રહણ સમયે જે ખાય છે, અન્ન ખાય છે, એને અરુણતુંદ નરકની અંદર નાખે છે. અને પછી એ જ્યાં જન્મે ત્યાં બહુ રોગી જન્મે છે, અને પછી કાં અને પછી છેલ્લે બોખો જન્મે છે. સૂર્યચંદ્રના સમયે જે નિષિદ્ધ સમય છે સૂર્યચંદ્રનો, એ સમયે જો ભોજન કરે તો. એઠું પણ કોઈનું ખવાય નહીં. એઠામાં ઘણા પ્રકાર છે. આપણે એમ કહીએ કે આ એઠું છે, આ એઠું છે, આ એઠું છે. મોટા સમાજમાં એઠું કોને કે? મોઢામાંથી કાઢેલું હોય ને એને એઠું કે એઠું છે. ઘણી વખત તમે લોકો જમતા હો ને, એટલે તમારે મીન્સ કે જનરલ બધા જમતા હોય ને, પછી આ થાળીમાંથી ઓલી થાળી મૂકે, હજી એઠું નથી થયું, આ લીધું એમ કે. હે હાલે ને બા? હકીકત એ પેલા જે ફાસરા દીધા ને એનું વર્ણશંકર પણ અત્યારે આવ્યું. એ જે પેલા તમે વર્ણશંકરતા આમાં આવશે. વર્ણશંકરતા આવી રીતની આવે. વર્ણશંકરતા તમારે ન લાવવી હોય તો તમે ભોજન કરવા બેસો ત્યારે છેલ્લી બાકી પાણીની લીટી કરી દેવી આડી. બીજી તમારા બ્રાહ્મણ હોય એની હારે પંક્તિમાં ક્ષત્રિયને ન બેહાય, ક્ષત્રિયને બ્રાહ્મણ એની પંક્તિમાં પછી વૈશ્યને ન બેહાય, પછી શૂદ્રને ન બેહાય. આ જે ધર્મ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર, એ તો વેદ આધારિત છે. અમને કેમ નીચા કહી દીધા, અમને કેમ હલકા કહો છો,
તો એ કોઈને હલકા કરવાની વાત નથી, શાસ્ત્રમાં તો એ બતાવ્યું છે 4 વર્ણ. જો એવું ન હોય તો શુદ્ર વર્ણ પણ બ્રાહ્મણ ક્રિયા કરતા હોવા જોઈએ ને, કર્મકાંડ કરતા હોવા જોઈએ ને, તો એ કરતા નથી, એને કરાય નહીં. અને એટલા માટે આવી ગયું, એટલા માટે એ 4 વર્ણ તો છે જ. પછી બીજા ઇતર જ્ઞાતિના કોઈના આપણે નામ લઈએ ને તો આજના સંદર્ભમાં બધાને દુઃખ બહુ લાગે છે. અમારી જ્ઞાતિનું હલકું કેમ કીધું છે, અમે એમ કેમ હલકા, એ અને એમાંય પાછા થોડા આજના સંદર્ભમાં આ ચૂંટણીને કારણે એકાબીજા સડાવે છે, સમજ્યા, મત લેવા હાટુથી. એને કારણે ચડાવે છે ને, એટલે એકાબીજાના વિવાદ થાય છે, ડખા થાય છે. આખા સમાજની અંદર જે ડખાનું મુખ્ય કારણ જો કોઈ હોય ને તો એ આ ચૂંટણીઓ છે. હે, રાજકારણ. પછી હા, પણ અત્યારે તો એકાબીજાનું કાપવામાં જ છે. અમારી જ્ઞાતિ ઊંચી, અમારી જ્ઞાતિ, અમને નીચા કેમ કીધા. કોઈને નીચા નથી કીધા. જે જેના સ્થાન ઉપર છે ને એને શાસ્ત્રકારો મહાન કહે છે. એના સ્થાન ઉપર રહે તો મહાન છે, સમજો, સમજ્યા. પછી ઝાઝો સમાજ પટેલ નો હોય, ઝાઝો સમાજ બ્રાહ્મણ નો હોય, ઝાઝો સમાજ શું કહેવાય ક્ષત્રિય નો હોય. ન્યા ક્ષત્રિય નો ઝાઝો સમાજ હોય, ન્યા પછી 2-5 8-10 જણા પટેલિયા હોય અને એમ કે અમને કેમ નોખા રાખે છે. તો ભાઈ તમે નોખાય રહો, કારણ કે તમારે સમજીને જ રહેવું પડે, સમજાય. તમારે સમજીને જ રહેવું પડે કે ભાઈ એ આપણાથી અભડાય છે. તો મહારાજે તમારા વર્તમાનની અંદર છેલ્લું વર્તમાન તમારું એ મૂક્યું છે, વટલવું નહીં અને બીજાને વટલાવવાય નહીં. એ એકની અંદર લઈ લીધું, 5મું વર્તમાન છે તમારું. એટલા માટે આ કરવું ન કરવું, લોકો મોટા ભાગે એમ માને છે કે મોઢામાંથી કાઢેલું હોય અથવા તો થાળીમાં મૂકેલું હોય એને જ એઠું કહેવાય. અમે એઠું કોને કહીએ? ઘણી વખત શું કહીએ, આ એઠું થઈ ગયું છે ને એટલે હરિભક્તોને આપી દો. તો જેને સત્સંગનું જ્ઞાન ન હોય, નોલેજ ન હોય શાસ્ત્રનું, એ લોકો શું સમજે, અમને એઠું ખવડાવે. હકીકતમાં લોટ અને પાણી ભેગા થઈ ગયા હોય અથવા તો લોટની અંદર પાણીના છાંટા અડી ગયા હોય, પછી અમે એમ કહીએ આ લોટ એઠો થઈ ગયો છે, હવે એ બહાર વાપરી નાખો, તો એમ થાય કે એઠો અમને આપતા છે, સમજ્યા. એને એઠું કહેવાય. તમારામાં તો એવું કઈ આવે નહીં, કારણ કે રોટલા ઘડતા એ પાણી વાળા હાચે ડબ્બાને અડતા હો, તમે લોટના ડબ્બાને અડતા હો. હે, એટલે તમારે તો બધું એકાકાર હોય, જ્યાં દેખો ત્યાં રામજી, બીજું કાંઈ નો ભાષે રે. એટલે એઠો જૂઠું નું તો કઈ સવાલ જ નથી. ખાતા ખાતા અડતા હોય. આમાં આગળ આવશે તમારી જે શંકરતા આવી છે ને, ભલે તમારા બેન હોય, તમારા માતુશ્રી હોય, કે તમારા પપ્પા હોય, કે તમારો ભાઈ હોય, પણ તમે એને જમતા જમતા અડી ન શકો. મીન્સ કે એનાથી ભલે આમ 2 ફૂટ સેટું રહેવાની જરૂર નથી, પણ એકાબીજાને ટચ કરતા કરતા જમાય નહીં. હા, નાનું છોકરું છે ને તમારા ખોળામાં બેસી જતું હોય તો વાત જુદી છે, એના માટે અપવાદ છે, નાના બાળક માટે. પણ તમે મોટા એકાબીજાને ગોઠણ દબીને બેહો ને એકાબીજાની થાળીમાં, ઘણાને અમે પ્રસાદ અહીંયા આપીએ ને તો કે એ અમારા હાલશે, અમે અહીં 3 જણા સ્વામી, બીજી થાળી નથી બગાડવી કે એમ કે. હે, હા, 3 એને બેસી જાય છે, જોઈએ છે અહીંયા હોય. આ હારામ હારો સત્સંગ સુરત નો છે. લોકો કહે છે અહીંયા મેં આવીને જોયું તો ખબર પડી કે અહીંયા એવું નથી. હે, પેલા છે ને શરૂઆતમાં જયારે અમે આવતા ને ત્યારે એમ થતું કે આવા સુરતના હરિભક્તો કેવા, આપણે એની આગળ શું વાતું કરશું એમ. પછી બધું જાણ્યું ને અંદર ઉતર્યા ને તો ખબર પડે કે અહીંયા જ કર્યા જેવું છે. હે, હા, એવું છે બધું. એટલે કોઈનું એઠું ખાવું નહીં. એઠું એક સ્ત્રી છે એના પતિનું ખાઈ શકે,
બીજા કોઈનું દીકરાનું એઠું નહીં, એકાબીજાનું એઠું ખવાય નહીં. આગળ બધું જ આવશે, છતાંય કાંઈ રહી જાય તો તમે દિવસે પ્રશ્ન લખીને આવજો અને એ પ્રશ્ન અહીં મૂકજો, આમાંથી જ એનું સમાધાન મળી જશે. એઠું ન ખાવું અને વચ્ચે સાંજ અને સવારની વચ્ચે પણ ન ખાવું જોઈએ. ગ્રહસ્થને માટે શું કીધું છે? જમવાનું ક્યારે કીધું છે? તમે કઈ ગ્રહસ્થ છે એટલે જેમ ફાવે એમ ખાવાનું જ નથી તમારે. એ કે અમારે ગ્રહસ્થને તો કે હાલે દિવસે હાલે, એવું પણ ક્યાંથી લઈ આવ્યા તમે? કયું શાસ્ત્ર તમે પકડીને લઈ આવ્યા છો? વચ્ચે તમારે કઈ સાવ ન કરવું, સવારે અને સાંજે. આ તકલીફ પડશે થોડી, પણ વસ્તુ સ્થિતિ હું પ્રતિપાદન એટલા માટે કરું છું, કાલ સવારે હું વયો જવાનો, આપણે વયા જવાના. આ વાતો આવી હશે ને તો કોક ધર્મને અનુસરશે તો એનું ફળ મળશે. એટલે આ વાતો તો જેમ શાસ્ત્ર લખી છે એમ જ કરાય. પછી કઈ હજી ઘણા એમ કે આ એટલું બધું આપણાથી વર્તાય નહીં અને આવી ખોટી હું કામ વાતું કરવી જોઈએ. એક બે જણાનું આચાર સંહિતા લખતો હતો ને તો એક બે જણાએ મને કીધું હતું, એ કે આવું બધું ન લખાય, આ કોઈ પાળે નહીં, એની કરતા બે લીલાની વાતું કરો. હું તો મેં તો અનુમાન માંડી લીધું કે આને વરતવું નથી, ભાઈ એને તે ગ્રુપમાંથી જ કાઢી નાખ્યો, તું નીકળ હાલ. આચાર સંહિતા તો વાંચવી જોઈએ, આપણો ધર્મનું દ્રઢીકરણ તો જ થાય. અને ગોપાળાનંદ સ્વામી તો એમ લખ્યું કે આ ધર્મનું દ્રઢીકરણ કરવું હોય તો હરખે હરખા 2-5 જણા ભેગા થાય. આમ તો 2 જ લખ્યું સ્વામીએ, 2 જ જણા જો હરખે હરખા એક રુચિના હોય અને 7-8 વર્ષે મથે ને તો એ ધર્મ પ્રધાન થાય. કઈ નથી આ તમે કે આપણાથી આ ન થાય ને આ બહુ અઘરું પડે. ધર્મ પાળવો અઘરો તો છે જ. સાંજ અને સવારની વચ્ચેમાં ક્યારેય ભોજન નહીં કરવું જોઈએ. બહુ વધારે પણ ખાવું નહીં. પટારામાં ખડકતા હોય મૂકે ન જાવો લાડવા, જેટલું હાલતું હોય એટલું જ ખાવું. અને હેઠા મોયે ક્યાંય જવું નહીં. ઘણા જમતા કોળીઓ મોઢામાં લઈને આખી રૂમમાં આટો, કોઈક કામ આવ્યું હોય તો, ક્યારેક અગત્યનું હોય ને ઇમરજન્સી હોય તો કરો. પણ આમાં તો શાસ્ત્રમાં તો એમ લખ્યું કે જમતા ક્યાંય આટા ન મારવા. પછી આપણા હિત માટે એવું કે જો કે બધું આપણા હિત માટે જ છે. ખૂબ જ થાકેલા હોય તો વિશ્રામ કર્યા પછી જ ભોજન કરવું જોઈએ. થાકેલા હોવ ત્યારે સીધા આવીને બેસી જાઓ, પછી એક નેવકા કે આપણે આડા પડશું, એમ નહીં. ખૂબ થાકેલી વ્યક્તિ જો જળપાન કરે છે તો નક્કી એમને તાવ યા તો ઉલટી થાય છે. શાસ્ત્રમાં લખ્યું એટલે થાય. ઘણા કે હું તો કેટલી વાર કર્યું, મેં કોઈ દી મને તાવ ન આવ્યો. હે કાયમ તમે સિગ્નલ તોડો ને તો કોઈ દી વાંધો ન આવે, તો કોક દી હટાઈ જાઓ, પછી પણ કોપનમાં નામ નીકળી જાય. બરાબર ને? ક્યારેક ભૂલ નો ફળ મળે. બીજો, મળમૂત્રનો વેગ થવાથી ભોજન નહીં કરવું જોઈએ. કે નાવા જવું છે પણ હાલો ને પછી નવરા થઈ જાય ને તમે આપણે જમી લઈ પછી કે નેવકા હાલે, એમ નહીં. મળમૂત્રનો વેગ હોય ત્યારે ભોજન કરાય નહીં. એટલે સંડાસ જવાનો સંકલ્પ હોય, બાથરૂમ જવાનું થયું હોય અને પછી તમે એમ કહો કે જમી લઈએ અથવા તો પાણી પી લઈએ તો એ યોગ્ય નહીં. બાથરૂમ જવાના સમયે તમે પાણી પી લો તો યોગ્ય નહીં. એનાથી રોગ ઉત્પન્ન થાય છે. આ વિજ્ઞાનનું પણ સંશોધન છે. પોતાનામાં પ્રેમ ન રાખનારા હોય, આપણી હારે જેને હેત ન હોય અથવા તો અપવિત્ર હોય, પોતે અપવિત્ર છે અથવા તો ભૂખથી પીડિત છે. જે વ્યક્તિ ભૂખથી પીડિત હોય વગેરે અથવા તો નોકર છે વગેરે દ્વારા લાવવામાં આવેલું ભોજન કોઈ દિવસ નહીં કરવું જોઈએ. તમારે અરે પ્રેમ ન હોય
એ તમને આપે, જમવાનું આપે એટલે સમજી લેવાનું આમાં કઈક ભેળવેલું હશે. એટલે હું ભેળવેલું હોય? હા, એટલા માટે આપણે એવું ન કહીએ કે ઝેર ભેળવેલું જ હોય એમ, પણ એ સારું નહીં. એમાં આપણને સારા વિચાર ન આવે કોઈ દિવસ એ ભોજન જમ્યા હોય તો. પણ અપવિત્ર હોય એ લાવીને આપે ને, અને પ્રેમથી લાવીને આપે. અપવિત્ર છે અને પ્રેમથી લાવે છે તોય નહીં, અને પોતે બહુ ભૂખ્યો છે તો એને એની એ લાવેલું ભોજન ન કરવું. એટલા માટે એક સિસ્ટમ હતી, ખબર જગતમાં, બાપાને ખબર હશે કે પંક્તિ થવાની હોય લગ્નની કે દાડાની, પંક્તિ થવાની હોય તે પેલા હારથ્યાને જમાડી દેતા. હે હતું ને, હારથ્યાને 2 વાર દાબવાનું હોય. એક, હા, પેલા ને છેલ્લા. સમજા? ભૂખથી પીડિત હોય એને નહીં જમાડવું જોઈએ. આપણા મોટા મોટા વડવાઓને, દાદાઓને બધાને શાસ્ત્રનું અધ્યયન નહોતું, પણ આવી બધી કરણી ઉપરથી ખબર પડી જાય, આ એની રીતો પરથી ખબર પડી જાય કે એના જીવનમાં શાસ્ત્ર ઉતરી. અને આપણે બે ભૂલી ગયા છીએ. અને ભોજન તો હંમેશા ખાદાન ગચ્છેત એવું લખ્યું છે શુક્ર નીતિમાં. મહાભારતમાં પણ એમ લખ્યું છે, ન તો ગચ્છત કદાચન. કોઈ દિવસ ભોજન ઉભા ઉભા હાલતા હાલતા કોઈ દી નહીં કરવું જોઈએ. ભોજન તો હંમેશા બેસીને જ કરવું જોઈએ, આસન નાખીને જ કરવું જોઈએ. આ આપણું વિધાન છે, અને પહેલાના વખતમાં આ બધું હતું. હવે કોઈની સાથે એક વાસણમાં ભોજન ન કરવું આવ્યું, મહાભારતનું પ્રમાણ છે. અનુશાસન પર્વની અંદર 104 અધ્યાયમાં 90મો શ્લોક એમ કીધું કે એક વાસણમાં કોઈ દી ભોજન ન કરવું. જેને રજસ્વલા સ્ત્રીએ અડક્યું હોય એ ભોજન ન કરાય. એવા અન્નનું ભોજન કોઈ દિવસ નહીં કરવું જોઈએ. જે અન્નની તરફ કોઈ જોઈ રહ્યું હોય, એક ધારું જોઈ લાગતો હોય, એની સામે નજર રાખ્યા કરતો હોય, તો એને થોડું ભોજન આપીને પણ પછી ભોજન કરવું, કારણ કે એની દ્રષ્ટિ પડી છે. સમજ્યા? સાદી ભાષામાં આપણે એમ કહેતા એનો જીવ પડ્યો. હે, એટલે એને થોડું અન્ન એને આપવું પડે. અને એટલા માટે રસોડા પેલા જુદા રહેતા. મકાનના રૂમ મોટા મોટા હોય, એમાં હાકડ પડે એમ ન હોય, તો એ રસોડું નોખું કરતા ને. હતા કે નહીં પેલા દાદા ગામડામાં? હા, ઓસરીની અંદર એક બાજુ રસોડું કાઢ્યું હોય તો, અથવા તો ઓસરીની બહારની સાઈડમાં એક રસોડું જુદું કાઢ્યું હોય. પહેલાના વખતમાં એવું હતું. હે, ક્યાં હવે અત્યારે છે? આ મોટા હોલ હોય એમાં વચ્ચે ખાલી પાળી કરીને રહોડું કરી દે. મહેમાન આવે, બધું બોલતા જાય ને જોતા જાય ને ટીવી જોતા જાય ને બધું હાલે. હે, દેહનું તો ક્યાં અહીંયા રહેવા દીધું આપણે? દેહમાં તો છે જ. દેહમાં તો આપણે કઈ જવાનું છે નહીં. હે, એટલે પેલા એવું હતું, અને ગામડાઓમાં એવું હજી કરે છે. રસોડું હંમેશા જુદું હોય, અને એના માટે થઈ દિશા નક્કી હોય. જેમ લાગે અમે રહોડું ફિટ ન કરી દેવાય. આ બધી વસ્તુ આપણે ઝીણી ઝીણી મૂકતા ગયા ને, એમાં આપણી અંદર અધર્મ એ પ્રવેશ કરતા ગયા. એ કાર્ય અધર્મ પ્રવેશ ન કરે. નળ રાજાને તકલીફ ક્યારે પડી? હું તો ચક્રવર્તી રાજા હતો, આ સમુદ્રાન સત્કીર્તિ, સમુદ્રના તટ સુધી એનું રાજ્ય હતું. એને કોઈ નમાવી નહોતું શકતું. એવા નિયમ ધર્મમાં બધી રીતે દ્રઢપણે વર્તતા હતા. પણ એને અધર્મ કેમ કર્યો? જયારે ઝૂકટું એના મોટા ભાઈ રમ્યા, કાકા બાપાના ભાઈઓ બે ઝૂકટું રમ્યા, એવું આવે ને મહાભારતમાં, તો એ નળ રાજાને તકલીફ કેમ પડી? આવો મોટો ધર્મિષ્ઠ રાજા ને એને અધર્મ કર્યો. કારણ શું એનું? કોને ખબર છે? જો બાથરૂમ જાઓ ને એટલે તમારે ઘૂંટી સમાની પગ ધોવા પડે, અને એ પગ ન ધોવો એટલે કળયુગ પ્રવેશ કરે. એ કાયમ ધોતો હતો, પણ એક દિવસ સેજ પેની કોરી રહી ગઈ હતી,
તો ત્યાંથી કળિયુગને લાગ મળી ગયો. આવું મહાભારતમાં લખાણું. જો કેટલા હાથ પગ ધોવે છે, હે ઘણા ધોવે, હજી ઘણા નથી ધોતા. હાથે અમુક નથી ધોતા, હાથ ધોવા પડે, પછી 4 કોગળા કરવા પડે. આ શુદ્ધિ છે. આ જો તમે ન કરો તો કળિયુગ પ્રવેશ કરે, પછી એને કથા ન ઉતરે, પછી સમજી લેવાનું આમાં કળિયુગ છે એટલે અડવા નહીં દે આને. સમજ્યા? ભોજનના સ્થાનેથી ઉઠી ગયા પછી જેને પાછું સ્પર્શવામાં આવ્યું હોય અથવા તો ખાઈ લેવામાં આવ્યું હોય, જે પગથી અડકાઈ ગયું હોય યા તો ઓળંગાઈ ગયું હોય, ઠેકાઈ ગયું હોય, તે ભોજનને રાક્ષસી માનીને ત્યાગી દેવું જોઈએ. લ્યો, પંક્તિ એટલે કરતા. અત્યારે તો તમે બેહીને જમે ને વળી પાછો ઉભો થઈને લઈ આવે ને વળી પાછો કે કેમ છે ને બધી વચ્ચે વાતું કરતો આવે ને વચ્ચે ખાતો આવે. એટલે અમુક બળદ ને ટેવ હોય. રાજી રહેજો, દ્રષ્ટાંત કદાચ અજુકતું લાગે તો. એને ગમે એમ કરો ને તો ઓલો શીકલું નાખ્યું ને તો જીભ બહાર કાઢીને છોડવો પકડી લે. હે, અને પછી હાલતોય જાય અને ખાતોય જાય. કરે કે નહીં? એમ થોડુંક અજુકતું લાગ્યું છે દ્રષ્ટાંત, પણ આપણું જીવન પશુવત થઈ ગયું છે. તુલસીદાસજી એમ લખ્યું ને કે બોલો હું ન પરશુ ઘડતા નર ઘડ્યો, ધેક દાઢી ને ધેક મૂછ. ખાલી મૂછું અને દાઢી છે, બાકી આમાં કઈ બહુ ફેર નથી. સિંગ ને પૂછ નથી, બાકી આ એમ જ છે. બીજું જનાવર બીજી ભાતનું નીકળ્યું, બાકી આ સમજા? એટલે આવું બધું આપણું જીવન થઈ ગયું સમાજમાં. એને પાછું આપણે દુનિયાને જ સુધારવી. અહીંયા બેઠેલા જેટલા વ્યક્તિ જો આ હોલ ભરાણો છે, આ હોલ ની અંદર બેઠેલા જો ધર્મ નિયમ પાળવા માંડે ને તો આખું સુરત સુધરી જાય. બોલો, હું તમારું શું કેવું? ઘણાને ખબર પડી જાય. આપણે આખા સુરતને નથી સુધારવું, આખા ગુજરાતને નથી સુધારવું, દુનિયાને નથી સુધારવી. હે, આમાં બેઠેલાને જો જીવનમાં ઉતરી જાય ને તોય મહારાજ રાજી થઈ જાય. જે સ્ત્રીના ભોજન કરેલા પાત્રમાં ભોજન કરે છે અથવા તો સ્ત્રીનું હેઠું ખાય છે તથા સ્ત્રીની સાથે એક જ વાસણમાં ભોજન કરે છે, તે માનો કે એ દારૂ પીવે છે. લો, એના વાસણની અંદર જમવાનું ન હોય એટલે આપણે એને હલકા નહીં કહેવાના છે નહીં, પણ એના એઠા પાત્રમાં જમાય નહીં. હે, દોષ છે. અને બીજું શું આવ્યું? એનું એઠું ખાય. ભલે મમ્મી હોય બેન હોય એ બધા વંદન, પણ એનું એઠું ખવાય નહીં. અને એક જ પાત્રમાં કોઈ દિવસ, એક જ વાસણમાં કોઈ દી ન જમાય. હે, બે જણાને ક્યાં કરો? અહીંયા બે હરિભક્તો જમે છે ને. મેં કીધું ને એમ, એટલે શંકરતા હરિભક્તોને નથી આવી ગઈ છે શંકરતા. અને આને શંકરપણું આને જ કહેવાય. કઈ જુદી જુદી જ્ઞાતિમાં માતા પિતા હોય, જુદી જુદી જ્ઞાતિના માતા પિતા હોય અને એમાંથી સંતાન ઉત્પન્ન થાય, એ જ વર્ણશંકર કહેવાય એવું નથી. આને પણ વર્ણશંકરતા આગળ આવશે, આમાં જ આવશે. શંકર્યપણું ન આવવા દેવું એવું કહેશે આગળ. વડ, પીપળો, આંકડો, તરબૂચ, કરંજના પાંદડામાં કદી ભોજન નહીં કરવું જોઈએ. વડના પાનમાં નહીં, પીપળાના પાંદમાં નહીં, આંકડાના પાંદમાં નહીં, તરબૂચના પાન હોય મોટા હોય એના પાંદમાં અને કરંજના પાન એની અંદર કોઈ દી ભોજન કરાય નહીં. કેળના પત્રમાં હાલે. હે, ખાખરા, હા, આમાં એ નિષેધ નથી. ખાખરાના પાનમાં જ ઓલા પતરા વાળા એના જ બનાવે ને. જે ગ્રહસ્થી
શુદ્ધ કાસાના વાસણમાં એકલો જ જો ભોજન કરે છે, એકલો એટલે આમાં તમારે સમજી જવાનું, એકલો જ જો ભોજન કરે છે તેનું આયુષ્ય, બુદ્ધિ, યશ અને બળ એ ચારેયની વૃદ્ધિ થાય છે. આયુષ વધે, બુદ્ધિ વધે, યશ વધે, બળ વધે, બધું જ વધે. ઘણા નથી કહેતા કે અમારે હવે યાદ શક્તિ નથી, આમાં બધું આમાં વહી ગયું. હળુ હળુ કરતા બધું આવું થોડું થોડું ગયું. એટલે કાંસાના વાસણમાં જમવું બહુ સારું છે, પણ અત્યારે કોઈને ગમતું નથી, કારણ કે એ મેલા જેવું દેખાય. પેલામાં તો જમતા હોય ત્યાં મોઢું દેખાય, હે એવું જોયું વાસણ. આમાં તમારે આ યશ વધે જગતની અંદર, તમારી કીર્તિ વધે, પરંતુ રવિવારના દિવસે કાંસાના વાસણમાં નહીં જમવાનું. રવિવારના દિવસે કાંસાનું વાસણ રખાય નહીં. આપણને આ બધું વાંચીએ તો એમ લાગે કે આ હે કેટલું આપણા ઋષિ મુનિઓએ મંથન કર્યું છે. માનો કે આ પ્રાંતની અંદર રવિવાર, દિતવાર, મંગળવાર જે આપણે કહીએ ને, એમાં આ જમાય, આ ન જમાય, અમુક પ્રાંતમાં કેવું હોય, બધું જ લખી નાખ્યું. આ શાસ્ત્ર વિદેશમાં લાગુ પડે, સમજ્યા? બધાને લાગુ પડે એવું શાસ્ત્ર છે. હે હા, એટલે ખ્યાલ ન હોય એટલે હાલતું હોય, પણ રવિવારના દિવસે કાંસાના વાસણમાં ન જમાય, સમજ્યા? એવું આપણે પેલા ક્યાંક સાંભળેલું છે, હોય નાના હોય, પણ ત્યારે આપણને આવી કઈ ખબર નહોતી, પણ ખબર હતી કે આવું આમ કરે એમ. કાહાનું વાસણ તો બહુ પવિત્ર છે, એને બીજા લોકો અડે તો અભડાતું. પેલા ભાત જાય તો એમાં કાહાના વાસણ ન જાતા, એમાં સાલ્યા નાખી દેતા પિત્તળના. હે એલ્યુમિનિયમ ના વાસણ એવું ના. જો કોઈ આસન પર, એડી પર એટલે કે ઉભડક બેસીને ભોજન કોઈ દિવસ ન કરાય. ઘણાને ઉભડક બેહીને ખાવાની ટેવ હોય, ઉપડક બેહીને કોઈ દિવસ ભોજન ન કરાય. અથવા તો વસ્ત્ર એટલે કે ધોતિયું, આ પહેરેલું નીચેનું પહેરેલું ધોતિયું એ અડધું અઢીને ભોજન ન કરાય. એ કે હવે માથે ખભે રાખવાનું તો કીધું છે, આ શેડો લાંબો છે તો એક નાખી દે ખભે. જોકે તમારા ધોતિયા લાંબા ન હોય, કારણ કે તમે ટૂંકા પહેરો તોય તમારે લાંબા પગે ઢળડાતા જાય છે. અને અમારે 9 હાથના હોય કે 10 હાથના હોય તો ધોતિયું અમારે ટૂંકું પડે. એ કે કેમ આમ હશે, પહેરવાની સિસ્ટમ. એટલે લાંબુ ધોતિયું હોય એને અડધાને ખભે નાખીને કોઈ દિવસ ભોજન કરાય નહીં. પછી વધારે ગરમ લઈને તેને ફૂકી ફૂકીને જો ખાય તો એને ચાંદ્રાયણ વ્રત કરવું પડે, ત્યારે શુદ્ધ થાય. ઘણાને તો ગરમા ગરમ ખાવતા રે લ્યો. તમારે ભજીયા હોય ને, ભજીયા એ ગરમા ગરમા ક્યાંથી કોને કાઢ્યું છે ખબર નહીં, એવા 2-5 જણા એવા સ્વાદ્યા કરી ગયા છે આ હિન્દુ ધર્મમાં. હે સમજ્યા? બહુ ગરમ નહીં સારું, એ આમ ઓજરી માટે નહીં સારું. તમને ગરમ અહીંયા લાગે છે તો ઓજરી તો ગરમા એટલે હાવ આળી છે. ગરમા ગરમ એ કે મજા આવે, એ ઠરી જાય પછી મજા ન આવે. આમાં આગળ એવું આવશે, આમાં આગળ એક આવશે કે પહેલાના વખતમાં એઠું ખાતા ને, એઠું ખાવાથી પગના હાંધા, એટલે એઠું હું ટાઢું, સોરી, ટાઢું ખાવાથી પગના હાંધા ન દુખે. ટાઢો રોટલો ખાતા ખબર? હા, હાંજે બનાવી નાખ્યો હોય અને પછી એટલે શું કહેવાય, સુલા ઉપર મૂકે એને પેટલી, પેઢલીની ઉપર ઉભો મૂકેલો હોય, એ હાંજનો સૂલો ગરમ હોય ને, એ 4 વાગ્યા સુધી ગરમ રહે. એ સૂલો એને રોટલો ઉભો અહીંયા મૂકેલો હોય ને તો ગરમ ને ગરમ રહે.
અને પછી સવારે સીધો એ કેવડો પાછો ખબર, ગાડાને પૈડા જેવડો, અને 1 ઇંચ ના જાડો, 1 ઇંચ જાડો ને ગાડાના પૈડા જેવો, એક જ સોળી, અને તાળીમાં દહીં ભરીને ખાઈ જાય. બપોર સુધી મચક ન લે. સમજ્યા? ગમે એટલી ઉથલ મારવી પડે તોય. બાપા સાચું ને? હે, કામ એવા હતા તો ખવાય, વાંધો નહીં, ખાવામાં વાંધો નહીં, પચી જવું જોઈએ. હે, નડે જ નહીં. એમાં થોડોક વળી ગોળની ગાંગડી આવી ગઈ હોય, અડધા શ્રીફળ જેટલી નાની. હે, હા, ગોળ ખવાતો. એ બીજું કર્યું છે હું નથી કહેતા કે અમારા બાપા એ કે ગોળ ની ભેલે ધોડતા ધોડતા ગળ નું ભેલું ખાઈ જતા, નળિયાય ન બદલ્યા. હે, ના ના, હું આ તો આનંદ માટે એક વાત કરી, બાકી હકીકતમાં એ દાદાએ જાળવી રાખ્યું. એટલે અત્યારના સમયના છોકરા હજી મોજ કરે ને, એનું કારણ તમારા બાપ દાદાના પૂન છે. એ શાસ્ત્રોક્ત જીવન જીવા છે એટલે. બાકી હવે તમારા દીકરાનું શું થાય એ તો હવે જોવે પછી. એ સમજ્યા? હે, અત્યારે તો બહુ અજુકતું છે. એટલે શું કીધું, બહુ ગરમ ગરમ ખાવું નહીં. ભજીયા બહુ ગરમ રાખે અને પાછા ફૂંક મારી મારીને ખાય. તો એને કરતા એક થોડી વાર હેઠો ઉતારીને ખાવ તો શું વાંધો? એ કે ના, તો એ કે નો જેમાં નો કહેવાય. લે, હું એને સીધો ઉતારીને મોઢા એને હુવરાવી રાખવો જોઈએ. ઉતારીને સીધો મોઢામાં નાખી દેવાનું. હા, બહુ ગરમ ની જેને ઓલું હોય ને એને એટલું કરાય. હવે જો સાંભળો, ડાબા હાથથી ભોજન કરવું અથવા તો દૂધ પીવું એ મદિરા પાન સમાન ત્યાજ્ય છે. ડાબા હાથથી ઘણા જમણે હાથે ખાતા હોય ને, ડાબે હાથે દૂધ કે છાશ પીતા જતા હોય. એ નહીં, તમારે છાશ દૂધ પીવું છે તો ભલે હેઠું છાલ્યું થાય, મોઢે તો માંડવાના છો. પાછા હું કે હેઠું નથી, આ હાથે ખાધું, પણ મોઢે તો માંડ્યું કે નહીં. તે એને સંસ્કાર જ નથી, એને કથા વાર્તાનો યોગ જ નથી એને કારણે. એટલે ડાબા હાથે કોઈ દિવસ કોઈ વસ્તુ જમાય નહીં. એના માટે સ્પેશિયલ ઠાકોરજી આપ્યો છે સમય, એના માટે એ સમય જ એનો યુઝ કરવાનો. ડાબા હાથને તો ખાલી હેલ્પ માટે રાખવાનું. બકડીયું ઉતારવું હોય તો ખાલી એને ટેકો દેવા પૂરતું, બાકી જમણા હાથે જ કામ લેવાનું. જ્યાં સુધી કલા હોય, કલા એટલે ઝઘડો, ચક્કી અથવા તો ખાંડણીઓ અથવા તો મુસળનો અવાજ સંભળાય ત્યાં સુધી ભોજન નહીં કરવું જોઈએ. છાશ ઉભી રાખી દેતા, પેલા જમવા બેઠા છે છાશ ઉભી રાખી જો, જમવા બેઠા છે હાવરણી વાળોમાં શું કેતા, ખાંડણીઓ, એ બધું રોંઢાનો સમય. રોંઢામાં સમજો ને, રોંઢો કોને કહેવાય? 4 વાગે બપોર પછી. એ સમયે આ બધું કરી લેવામાં આવતું. પછી જમવા બેઠા ને ખાંડણીઓ જીકતા તો ઓલાને એમ લાગે મારા વાહામાં નાખે કોક, ધબ ધબ ને. એ જમાનામાં રોટલા એવા હતા એટલે ગહાતું જતું હોય બટકું આખે આખું ઉભે બળે. અને ઘંટી દળવાની આવતી તો સવારમાં વહેલી દળતા, વહેલા ઉઠવાનો પ્રોગ્રામ હતો પેલા. ને હવે તો આમાં કેટલાય ભોજન કર્યા વગરના, એટલે કે શિરામણ કર્યા વગરના આવ્યા છે બધાય. મેં આ અમારા 1-2 હરિભક્તોને હું કહું કે તમે પાછા ઘેરે કેમ જાવ ને પાછા આવો, ઈ કે ભાખરી ખાવા. મેં તો ખાઈને આવતા હતો, ઈ કે એવા ટાણામાં કોણ કરી દે. ઈ કે અમે આવી તે હજી અડધા હોતા હોય. પાણી પીતા, આચમન કરતા, ભોજનના પદાર્થોને ખાતી વેળાએ મોંમાંથી અવાજ નહીં કરવો જોઈએ. બચક બચક કરે ને ખાતા ખાતા, અવાજ ન થવો જોઈએ. ઘણાને ટેવ હોય, આપણે પાસે બેઠા તો આમ હુક ચડે,
ઘણા ખાતા હોય ને તો બચકારી કરતા હોય, અંદર ખચક ખચક કરતા હોય. એ સારું નહીં, શાસ્ત્રમાં નિષિદ્ધ છે. નારદ પુરાણ, વશિષ્ઠ સ્મૃતિ, વ્યાઘ્રપાદ સ્મૃતિ, કણવ સ્મૃતિ, આમાં બધે નિષેધ છે. ખાતા ખાતા કોઈ બચકારા ન કરાય, એટલે અવાજ ન આવવો જોઈએ અંદરનો. જો મનુષ્ય તે સમયે મોંમાંથી અવાજ કરે છે તો માનો કે એ દારૂ પીવે છે અને એનું પાપ લાગે છે. દારૂ પીધાનું પાપ લાગે છે. જો અને છેલ્લે નરકગામી થાય છે, છેલ્લે નરકની પ્રાપ્તિ થાય છે. સમજાય? સમજાણી ને આ વાત? કોને સમજાણી? જમતા જમતા બચક બચક આમ નથી અવાજ આવતો, એ ન થવો જોઈએ. આ બધા દૈહિક સ્વભાવ છે. એ સ્વભાવ આમાં નડે. પીરસેલા અન્નની નિંદા નહીં કરવી જોઈએ. કોઈ દિવસ પીરસેલા અન્નની નિંદા કરાય. ઘણા ઘણા કે આ સવડી કે સાંભળા જેવી કરી નાખી. તો હવે તમે સાંભળું સાવો છો ને? ઉપમા કોઈ દી ન અપાય. આમાં આવશે કોઈને માટે અન્ન નક્કી કરી દીધું, પછી અન્નને તમે ખાઓ તો એના જેટલા કર્મ છે એ તમને લાગે. મીન્સ કે આ એના માટેનું આ અન્ન થઈ ગયું. જાહેરાત કરાઈ ગઈ છે કે આ ફલાણા ભાઈ માટે છે, અને પછી તમે ખાવ તો એનું પ્રારબ્ધ તમને લાગે. આવશે આગળ. તે સ્વાદિષ્ટ હોય યા તો સ્વાદિષ્ટ ન હોય તો કોઈ દિવસ નિંદા કરાય નહીં. ઘણા પાછા એમ કે આ મજા નો આવી જમવામાં. હા, એ તો વાત છે. ભગવાનને જમાડી દીધું અને પછી જમતા તમે એમ કહો કે મજા ન આવી તો ભગવાનને શું થયું છે? પ્રેમથી ભોજન કરી લેવું જોઈએ. જે અન્નની નિંદા કરવામાં આવે છે તેને રાક્ષસ ખાઈ જાય છે. તો તમે તો ભૂખ્યા જ રહ્યા, ખાઈ ગયો રાક્ષસ. આમાં ઘણી વખત એટલે ઓલા બળિયા થઈ જાય છે બધા, પોગી જાય ભગવાનના ભગતને એટલે, કારણ કે બધાએ ફળ આપ્યું એને અને એ બળિયા થાય. આ ઘણી વખત જો અત્યારે હરાદ પક્ષ હાલે ને તો ઘણા એમ કે આ વખતે ખીરમાં જામ્યું નહીં. તો ઓલા કે તો કાંઈ નહીં, અમારે તો મળ્યું, અને ખીર જેવું ભોજન નહીં. અને ઈ ખાય એટલે તો પછી તો શું થાય એનું? અન્નની હંમેશા સ્તુતિ જ કરવી જોઈએ અને અન્નની નિંદા ન કરી અને ભોજન કરવું જોઈએ. એનું દર્શન કરીને પણ હર્ષિત તેમજ પ્રસન્ન થવું જોઈએ. અન્નને જોતાની સાથે જ આનંદમાં, દેવના દર્શન કરવાનું જેટલું ફળ થાય ને એટલા અન્ન દેવ છે. આગળ વહી આવો થોડા થોડા બધા, હજી થોડા થોડા આગળ વહી આવો. સત્કાર પૂર્વક ખાવામાં આવેલા અન્નથી બળ તથા તેજની વૃદ્ધિ થાય છે. સત્કાર પૂર્વક કોઈ આપેલું હોય અન્ન, એનાથી બળની અને તેજની વૃદ્ધિ થાય છે. અને નિંદા કરીને ખાવામાં આવેલું અન્ન બળ અને વીર્યનો નાશ કરે છે, શક્તિનો, તેજનો, તમારી સામર્થ્યનો નાશ કરી નાખે છે, બળનો. એટલે કોઈ દી નિંદા કરેલું અનાજ જમવું નહીં. નિંદા બીજા નહીં, તમે નિંદા કરી હોય તોય ન ખાવું. ઈર્ષ્યા, ભય, ક્રોધ, લોભ, રોગ, દીનતા અને દ્વેષના સમયે મનુષ્ય જે ભોજન કરે છે તે સારી રીતે એને પચતું નથી. લ્યો, ક્રોધમાં ખાતો હોય એટલે જો ઘણી વખત જમી રહી ને ત્યાં સુધી એને કોઈને વતાવતા નહીં. જમી રહીને શાંતિથી જમવા દેવાના. એ તમારે ન હરખું થાય, કારણ કે કામ બધા જ તમે જમવા બેહો ત્યારના જ કાઢેલા હોય. જે કામ કઢાવવાનું હોય ને જમવા બેહે ત્યારે, કારણ ત્યારે તો બોલાય નહીં. એ પુરુષોને ખબર હોય કે જમતા જમતા બોલાય નહીં, ક્રોધ કરાય નહીં, એટલે ગમે એવું કહી દે ને તો તમે હાથ પાડી દો, એટલે કે બસ આપણું સહી કરી દીધી. આપણે તો ઊંઘમાં સહી કરે ગમે એમ કરે, આપણે તો દસ્તાવેજમાં સહી થઈ જવી જોઈએ. હે એટલે જમવા ટાણે જ તમને કે આમ કરવું છે, આ લેવું છે, આ કરવું છે, એટલે તમે હા પાડી દો ભાઈ જાઓ ને આખા અહીંથી અમને હખે જમવા દો. હા,
પણ ત્યાં સુધીમાં સહી થઈ જાય. હા, ઈર્ષ્યા નો કોઈ નહીં કરવી. જમતા જમતા કોઈની યાર ઈર્ષ્યા ન કરવી. ભય પામતા જ જમવું નહીં. બીતા બીતા આમ કરતા કરતા જમવું નહીં. લોભમાં વૃત્તિ જાય અને ભોજન કરો તો એ બરાબર પચતું નથી. રોગ હોય અને ભોજન કરે, અતિશય રોગ હોય અને પછી ભોજન કરે તો એને પચતું નથી. અને અતિ દીન થઈને ભોજન ન કરવું. ને બીકના માર્યા ખાતા એમનો છોકરાને ઘણા નથી જમી લે ને તો પાડી દઈશ. હા, એમ બીકના માર્યા નહીં, ફોહલાવી પટાવીને છોકરાને જમાડવાના હોય અને એને પચે નહીં નહીતર. એટલે કે તેનાથી અજીર્ણ એને થાય છે. તે માટે ભોજનના સમયે પોતાનામાં કામ ક્રોધાદિક વૃત્તિઓને ન આવવા દેવી જોઈએ, પરંતુ શાંતિથી અને પ્રસન્ન ચિત્તથી ભોજન કરવું જોઈએ. વાહ. હા, પ્રસન્ન ચિત્તથી ભોજન કરવાનું. જે હવે જો ખાસ આવ્યું તમારો, તમે કીધું હતું ને ગરવાની વાત કરી હતી ને કાલે, આવ્યું જો જે અડધા ખાધેલા લાડુને અથવા તો ફળને ફરીથી ખાય છે તથા પ્રત્યક્ષ ખાવામાં મીઠું ખાય છે, તે માનો કે ગૌ ભોજી કહેવાય છે, ગૌ માંસ ભોજી કહેવાય છે. હું ઘણા ને ટેવ હોય કે મજા નથી આવતી, થોડું મીઠું લાવો. જમતા જમતા પ્રત્યક્ષ મીઠું ન ખવાય કોઈ દિવસ. ભૂલ કરતા હોય તો બંધ કરી દેજો, બરાબર. આ ઘણી જગ્યાએ સ્વાદ્યા હોય ને બહુ, એને આ હોય પ્રત્યક્ષ મીઠું ખાવાની ટેવ હોય. હે, ભગવાનને ધર્યો ત્યારે તમારે જેવું કરવું હોય ને એવું કરી લેવું. પાછા આમાં અમુક શું કહે ખબર, આપણે માનો કે થાળ ધરાવી એમાં થોડીક ઢગલી કરી દઈ તો, પણ હું મૂકવાનો તો નથી સ્વાદ. સમજ્યા? પણ એવું કરવાની, જો પ્રત્યક્ષ મીઠું જ ખાવાનો નિષેધ છે, પછી ધરાવેલું હોય તો ખાવું ને એવું આમાં કઈ છે નહીં. પ્રત્યક્ષ મીઠું ન ખવાય, સમજ્યા? પ્રત્યક્ષ મીઠું ખાય તો એ ગાયના માંસ સમાન છે. અને અડધો લાડુ ખાધો અને અડધો મૂકી રાખ્યો, એ પાછા ફરીને ખાય તો એને ગાયના માંસ ખાધાનું પાપ લાગે. અડધો મીસ કે હાથે કરીને ભાંગીને અડધો લીધો હોય તો નહીં. હા, થાળીમાં આપણા ભાણામાં આવ્યો હોય કે વાસણમાં, શું કહો તમે, જે ભાણું જે કહેતા હોય, એ થાળીમાં તમે જમતા જમતા અડધો ખાધો ને અડધો પડ્યો ને, એ વાટકા મૂકીને પાછું મૂકી દે કોઠલામાં. હાજે ખાય. અમે હવે તો ફ્રીજ આવી ગયા એટલે ફ્રીજમાં મૂકી દે, એ ખવાય નહીં. અડધું સફરજન ખાધું મોઢેથી બસડકાયું અને અડધું પાછું કે હવે એ અત્યારે નથી સામે હાલે એમ, હવે હું પછી ખાઈ લે રોંઢે. એવું ન કરાય કોઈ દિવસ. કાં તો ખાઈ જાઓ, કાં તો કૂતરા મીંદડા ને કોઈને દઈ દો. હે, હા. અને સફરજન ને કેળું ને એ કાંઈ હોય તો ચપ્પાથી તમે હરખી રીતે સુધારી ભગવાનને ધરી એમાંથી અડધું ખાધું હોય ને અડધું મૂકી રાખો તો વાત જુદી, પણ એ એઠું નહીં. આમ ખાતા ખાતા અડધું રાખેલું એમ નહીં, એમાંથી અડધું જુદું લઈ લો અને જમી લો, બાકીનું પડ્યું રહે એ હાલે. અડધું સફરજન સુધારી ચપ્પેથી લઈને તમે જમી લો, અડધું એમને ભલે પડે એમ હાલે. અડધું ખાતા ખાતા મોઢે અડાડેલું હોય, અડધું ખાધું ને અડધું ભસડકાવેલું એમને મૂકી જો, એ ન ખવાય. ફળ ફૂલે ન ખવાય. અને આવી બધી ભૂલું સુધરે એમ છે કે નહીં આ કથાથી? કેમ લાગે? હે, આવી ભૂલ ન થવી જોઈએ, નહીતર ગાયના માંસ ખાધાનું પાપ લાગે. તમે એમ લાગે અમે કોઈ દી ગાયને મારતા નથી, ઊંદડીને મારતા નથી, પણ આમ પાપ થતા હોય આપણા, અને આવા સુધારા થઈ જાય એવું છે. ભોજન કરીને જે અન્નને છાંડવામાં આવે છે, છાંડવામાં એટલે છોડી દેવામાં આવે છે, એને જે ફરીને લેવું, એટલે કે છાંડેલા ભોજનને પાછું કદી નહીં ખાવું જોઈએ. અડધાને મૂકી દીધું ને વળી પાછા ખાવા બેસી જાય, એનું એ એઠું કોઈ દી ખવાય નહીં. કોઈ ઝોલા નથી આવતા ને આમાં? આવે ઝોલા? આ બધું માથે જ આવે છે, આમાં ઝોલા કેમ આવે?
અને એક ખાસ હવે આવ્યું જો તત મોને ન ભુંજિત સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે કે ભોજન કરતી વેળાએ કાયમને માટે મૌન જ રહેવું જોઈએ. ભોજન વેળાએ મૌન રહેવું જોઈએ. ઘણાને ઈ અઘરું લાગે. બોલો, જમતા જમતા નહીં બોલવું ને ઈ અઘરું લાગે. સુરા ખાચર ને મહારાજે નિયમ દીધું તો પાળ સડતા સડતા મળ્યા બોલવા. ઓસરીની પાળ સડતા સડતા કે બાપાને મીઠો જોહે, ચટણો જોહે, બાપાને હળદી જો, બધું ભેગું કરી રાખો એમ. પાપડ જોહે. નિયમ બોલવાનું નહીં એવો નિયમ દીધો છે ને જમતા જમતા, એટલે આ બધું જોહે, તમે હાજર રાખો એમ. સુરા ખાચર આનંદ કરાવતા વચ્ચે વચ્ચે, સમજ્યા? ને આપણે આનંદ કરાવતા કરાવતા જ કરવું પડે, નહીં તો આમાં હાલે એવું નથી. સુરા ખાચર ને ચાતુર્માસમાં નિયમ થોડું આ વધારે આવું હતું. એના ઘરના ને કીધું કેમ ઘરમાં શાંતિ છે? તો કે મહારાજ તમારા ભગત છે ને એ થોડાક છે, બાકી બધું અમારે હરખું હાલે. એની તકલીફ શું છે? તો કઈ ખારું ખાટું ને તીખું ને એવું બધું બહુ બોલ બોલ કરે ને ઝઘડો એનો જ અમારે થાય છે. એટલે હા, એટલે કે મહારાજ કે એને નિયમ દેવાનું છે. અને મહારાજે કીધું આ તમારે મૌન લેવાનું છે અને કાંઈક બીજું નિયમ લો. એ કે મહારાજ હું નિયમ લઉં? મહારાજ કે એક કામ કરો, શિયાળો આવે છે એટલે તમારે સ્વાદ કાઢવાનો છે, એટલે અડદિયા બંધ કરો. એ કે સારું મહારાજ, નહીં ખાઈએ અડદિયા. સમજ્યા? તે અડદિયા મહારાજે બરોબર પેલાના વખતમાં અડદની દાળના જ અડદિયા બને, અને મહારાજે અડદની દાળ બનાવરાવી અને એમાં અબકાર નાખતા. અબકારમાં સમજો? હા. હવે સુરા ખાચર કે લીધા જેવું આ ભાણામાં આ આવ્યું ને હવે અબકાર વિનાનો જામશે નહીં. એટલે જમવા બેઠા ને એટલે એને ફેરવી નાખ્યું કે આખડી રે આખડી તું મારી માં, અડદ ઉપરથી ઉતરીને મગ ઉપર જાય કે. સમજ્યા? એટલે અડદની દાળ દાબી લીધી. મહારાજ કે કેમ સુરા ખાચર ભંગ કર્યો? કે ભંગ કરવું જ નહીં, તમારો ભગત સુઈ કે. પણ મેં એને મનાવી દીધી. મહારાજ કે કઈ રીતે? પછી આ સાખી બોલ્યા, આખડી રે આખડી તું મારી માં, અડદ ઉપરથી ઉતરીને મગ ઉપર જા. એટલે કે પછી અડદ ખવાય ને? મહારાજ કે હા એ સાચું. અને બીજા દિવસે મહારાજે ખીચડી કરી, અને ખીચડીમાં ખાડા જ કરવાના હોય. કે વળી સુરા ખાચર ને દુઃખ છું કે હવે શું કરશું? મહારાજ કે હવે શું કરશો સુરા ખાચર? એ કે આખડી માની જાય. મહારાજ બહુ હેલી છે. પછી એને ખીચડી પીરતી વખતે કે આખડી રે આખડી તું મારી માં, મગ ઉપરથી ઉતરીને હતી ન્યાની ન્યા જાય કે. એમ કરીને ખીચડી ખાઈ લીધી. એટલે એવું છે. એટલે આ આપણે બધાને ભીમ પડે એટલે આપણે આમ ફેરવી નાખવું, સમજ્યા? આખડી રે આખડી. ભોજનમાં પેલા મીઠા પદાર્થ ખાવા જોઈએ. ખાવાની રીત શીખવાડે સ્વામિનારાયણ ભગવાન, આ ઋષિ મુનિઓ. આ સત્સંગી જીવનમાં આવે. જમતી વખતે પેલા મીઠા પદાર્થ ખાવા જોઈએ. આ તો છેલ્લે લાડુ રાખે. ભોજનમાં પેલા મીઠા પદાર્થ ખાવા જોઈએ, વચ્ચે ખાટી અને ખારી વસ્તુઓ ખાવી જોઈએ, એના પછી કડવા અને તુરા ખાવા જોઈએ. માળે માર્યા છેલ્લે કડવા ખાવા તો આખો દી મોઢું કડવું રે, પણ હકીકતમાં એ સારું હો, કડવું મોઢું રે. પાચન થઈ જાય અને મોઢાના દાંત ની અંદર કાંઈ હોય તો એ જીવાત હોય તો એ જતી રહે. એમ બેક્ટેરિયા તો હોય જ. એટલે આ બધું વિજ્ઞાનની દ્રષ્ટિએ આમ જો જમો તો તમે કોઈ દી બીમાર ન પડો. આપણી સિસ્ટમ બધી વિખાઈ ગઈ છે. જમવાની સિસ્ટમ વિખાઈ ગઈ. હવે જમવાનું બહુ ને કોઈને વારે વારે ટોક ટોક કરીએ ને એટલે એ ફ્રે થાય. સમજા? એટલે ટોકવામાં સિસ્ટમ છે. દાખલા તરીકે આ બધી વસ્તુ હું તમે એમનેમ હાલ્યા જતા હો, એમનેમ બેઠા હો, અને હું જો તમને કહું ને તો થોડું વહમું લાગે, પણ કથાના વાર્તાના માધ્યમથી જો કહેવામાં આવે ને તો જીવનમાં ઉતરે. કોઈને કદાચ એમ હોય કે આપણે સાંભળ્યું છે ને હવે પાછું આપણે, અથવા તો આપણે શીખી લીધું છે ને આપણે બધાને શીખવાડવા જાય તો કોઈ દી નો શીખાય. સમજ્યા? તમારે ઘરે ડખા થાય છે એનું કારણ શું? તમે સીધું કહેવા જાવ છો. એ કહેવા કોઈને ન જવાય, એને કથા વાર્તામાં બેહવાનું ચાલુ કરાય.
તો તમને એમ થાય તમારા કેમ નો બંધ થયા એમ. હે બધું ઉપર આવે કઈ કહેવાય નહીં. અને હકીકત છે ને ભાઈ. અને અમારા જે ડખા છે ને ખાવાના નથી, સ્વભાવના નથી. અમારે ધર્મ પાળવો છે નથી પાળવો એના ડખા છે. આ સંપ્રદાયમાં જે અત્યારે વિવાદો હાલે છે ને એના વિવાદ છે. અમુકને નથી કરવું અને એકને કરવું છે એના ડખા છે. જેને બે ફામ વર્તવું છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું જ નથી એના ડખા છે. એને ધર્મના વડા છે મહારાજે કીધું ધર્મમાં રાખવા રખાવવા, રહેવું ને રખાવવા એને આજ્ઞા કરી છે ને એ રખાવા જાય છે એટલે આ ઉલ્લે છે. બાકી કોઈને એમ બીજી કોઈ તકલીફ નથી. સર્પ દરમાં જાય તો એમાં કઈ મૂંઝારો નથી થતો, પણ તમે શીશામાં પૂરો ને એટલે જોજો ફૂફાડા મારશે. શું કામે? એમાં એને મૂંઝારો થાય છે. મોકળમાં મજા ખરી જાણો ચોખ્ખી ચરાચર ને દેવ દાનવ માનવ મુનિ આ બધાને મોકળમાં મજા છે. મને ફાવે એમ કરવા જો, બસ બીજી વાત નહીં. મને કોઈ ટોકનાર ન હોવું જોઈએ. આ બધા આજના સંદર્ભમાં વક્તાઓ જે કોઈ છે એ બધા વક્તાઓ હરિભક્તોને કાબુમાં રાખવાની કોશિશ કરી, એને કોકે કાબુમાં રાખવાની કોશિશ કરી તો એને ઉલાળી નાખ્યા. સમજ્યા? વાતો કરીને સમાજને સુધારવો છે, પોતાને સુધારવું નથી. તકલીફ ન્યા છે. આ સમાજમાં મોટો ડખો જ આનો છે. જો એમ માને, જો અમે હું વાતો કરું છું કઈ સુધરી ગયો નથી, સમજજો મારી વાતને. સમજ્યા? સુધરવાનું મારે છે, પણ કોક હું વાતો કરું છું એટલે આપણે તો મેં કાલે કીધું તો આપણે ચર્ચા કરીએ છીએ. આમ કરાય ન કરાય, કઈ હું સંપૂર્ણ નથી. તમે કોક વાંચો તો હું સાંભળું, બરાબર? આપણે તો આજ વાંચવાનું છે ને. પણ હકીકતમાં અમારે તમારે સીધું થવાનું છે, અને એ સીધું થવા માટે કથા વાર્તા છે. એવું જો બધા સમજવા માંડે ને તો ડખો શાંત થઈ જાય. હે રોકવા ટોકવાનું ક્યાં? અત્યારે એની હામું નથી જોવાતું. કેમ હામું જોવો છો? અમે દંડવત કરી તમને નથી ગમતું, લે હું રોકવા ટોકવાની ક્યાં વાત રહે? એની હામું જોવો ને તો કે તમને અમારું નથી ગમતું એવું લાગે. કેમ લાગે તમને? હામું નથી જોવાતું. તમે કોક દી ઘરે અખતરોત કરજો, બહાર પછી કરજો. એક સુલે રંધાતું હોય ન્યા તો તમે અનુભવ કરજો, ન્યાય નથી રહેતું. એટલે આ બધી વસ્તુ એવી છે. છેલ્લે કડવા અને શું કીધા તીખા પદાર્થ ખાવા જોઈએ. કડવા અને તીખા પદાર્થો ના, હું વાંચું છું મારી સામે લખ્યું છે ને. હા, તો એ મારી ભૂલ પેલા થઈ છે. હા, તેના પછી કડવા અને તીખા પદાર્થો ખાવા જોઈએ એટલે પચી જાય. સમજ્યા? પેલા રસવાળી ચીજો ખાવી, વચ્ચે મીઠી ચીજો ખાવી અને છેલ્લે ફરીથી રસવાળી ચીજો ખાવી. આનાથી મનુષ્ય બળવાન અને નિરોગી થાય છે. આ પાછું આવ્યું વશિષ્ઠ સ્મૃતિ, આપદ ધર્મસૂત્ર અને બોધાયન ધર્મસૂત્ર. એની અંદર આ વસ્તુ બતાવી. તમારે કેટલું ખાવાનું ગ્રહસ્થને એ બતાવે. જો બધાને, અમને તમને બધાને કેટલું ખાવું ને એનું માપ બતાવી દીધું. જેટલું લાગ્યા એટલે બનાવ્યું એટલું પૂરું ન કરી દેવું. ગુણાતીતાનંદ સ્વામી કે ગ્રહસ્થનો ધર્મ છે મંદિરમાં આપવું, અને ત્યાગીનો ધર્મ છે એનો ત્યાગ કરવો. આપે એટલું બધું ભોગવવું નહીં. બરાબર? કેળા લાવે તો પછી ખાવા જ પડે એવું નથી. નો ફાવે તો ન ખાય. બરાબર? એવી જ રીતે જેટલું આવે એટલું બધું ખાવાનું હોય નહીં. એના માટે કહે સંન્યાસીએ 8 કોળિયા ખાવાના કાયમ ચાંદ્રાયણ. સંન્યાસીએ 8 કોળિયા ખાવાના. 51 વર્ષ કોના થઈ ગયા છે? 51 વર્ષ કોના થઈ ગયા છે? હા, 51 વર્ષ વાળા જાજા આવ્યા છે અહીંયા. હવે જો વાનપ્રસ્થ કોને કહેવાય? 51 વર્ષ પછી વાનપ્રસ્થ કહેવાય. તો સાંભળો, વાનપ્રસ્થે 16 કોળિયા ખાવા જોઈએ.
કેટલા 16. અને ગ્રહસ્થીએ 32 કોળિયા ભોજન કરવું જોઈએ. ગ્રહસ્થ અને 32, કારણ કે એને તો હજી તરેલું ખ્યાવાનું ને, હજી બળ કરવાનું, હજી એને ઘણું કામ લેવાનું છે એની પાસે, એટલે. અને બ્રહ્મચારી હોય એને કોઈ કોળિયાનો નિયમ નથી. બ્રહ્મચારી એટલે નાનો, એને હજી ઉગતો છોડ છે, એને કોઈ જમવાનો નિયમ નથી. એને તો બળવાન બનવાનું છે, જેટલું મળે એટલું. જોજો પાછું એવું નહીં રાખતા જેટલું પણ હાલે એટલું જમી શકે. અને એની ઓજરી હારી હોય. બ્રહ્મચારી એટલે 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચારી કહેવાય. 25 વર્ષથી 50 વર્ષ સુધી ગ્રહસ્થ કહેવાય. 51 થી 75 એને વાનપ્રસ્થ કહેવાય. અને પછી સંન્યાસી કહેવાય. આ 4 આશ્રમ છે. મોંમાં સમાવા લાયક જ કોળિયો લેવો. કોળિયો પાછો કેવડો લેવો? કે 8 જ કોળિયા લેવા, 4 જ કોળિયા લેવા, આમાં કેટલું હાલે? ઈ કોળિયો એટલે નહીં તો ઘણા મોય દાંડિયાની જેમ લાંબો કરે, બેઠા બેઠા સાયવા કરે, એમ નહીં. હે પેલા ભીખુદાન ગઢવી નથી કહેતા, એ કે અમારે એક મહેમાન આવ્યા, 32 રોટલીનું ભૂંગળું વાલ્યું અને 4 સાલિયા અંદર શાક ધરબું, પછી કે હું એક જ વખત થાળીમાં હાથ નાખું. એ કે હવે બીજી વાર નાખતો કે કોણિયાથી કાપી નાખી તારો હાથ. આ તે ખાધું નથી, અમારા ઘરમાં ખાતર પડ્યું છે. એક ભાઈ મહેમાન ગતિ કરવા ગયા ને, એટલે કે શીરો, કે નહીં શીરો કે મને નહીં હાલે. એ કે પણ જરીક તો લ્યો થોડો. એ કે તો લીંબુ જેટલો જ નાખજો. એટલે ઓલા એટલો જ નાખ્યો. મહેમાનને મીઠો લાગ્યો. ઘરની બહેનના ઘીનો શીરો, એટલે શીરો એને બહુ મીઠો લાગ્યો. હું મહેમાનને ઘરધણીને બાજુમાં કે તમારે ત્યાં આવડા જ લીંબુ થાય? કે લીંબુ તો ભલે આવડા જ હોય ને. કે હોય હવે હાલો કે અમારી બાજુ તરબૂચ જેવડા કે લીંબુ થાય. ઘર ધણી કે તારે શીરો ખાવો હોય તો માગી લે, બાકી લીંબુની સાઈઝ ફેરવી માં તું. એટલે કોળિયો મોટા આમળા જેવડો હોય. જે કોળિયો પોતાના મોંમાં મોટો હોવાને કારણે એક જ વારમાં ન ખાઈ શકાય, એનાથી વધેલો કોળિયો પોતાનું જ એઠું કહેવામાં આવે છે. સમજ્યા? પછી અડધું કાઢી નાખ્યું હોય તો એ પાછું હાલે નહીં, એઠું કહેવાય. અને એઠું કોઈ પોતાનું એઠું ખાવાનો નિષેધ છે, પછી બીજાનું ક્યાં ખાવાનું હોય? ગામડામાં દાદા છે ને, છોકરાને એઠું બહુ પાય. મેં કાલે વાત કરી હતી, સળું કરીને પાય. ઓલા બિચારાને તો કાંઈ ખબર ન હોય, એને જે દે એ પી જાય. હા એઠું પાય. પછી કે અમારી જેવો છો, બાપા જેવો જ થાય ને. પછી કોળ ડબલ થાય. પેલા પોતાની જે ગયા જન્મની હોય, છોકરો ના હોય, ગયા જન્મમાં જ્યાં હોય ત્યાંથી થોડાક સ્વભાવ લઈને આવ્યો હોય, પછી બાપા ના આવે. પછી કે બાપા ને વજો, એમ કે શું કે ને. પછી એની માં હોય ને કે બાપા ને વજો, એમ કે. કોળિયામાંથી બચેલો તથા મોંમાંથી નીકળેલા અન્નને અખાદ્ય માનવું, એટલે કે માંસ તુલ્ય. અખાદ્ય એટલે માંસ તુલ્ય. એને ખાઈ લેવાથી ચાંદ્રાયણ વ્રત કરવું પડે. તો ઘણા કે આમાં ચાંદ્રાયણ વ્રત કરી કરીને તૂટી જવું, પણ આવું કરવું શું કામ જોઈએ? આપણે આવું કરીએ તો આપણે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે ને. જે પોતાનું એઠું ખાય છે તથા એકવાર ખાઈને છાંડેલા, એટલે કે અડધો લાડુ મૂકી રાખેલો હોય, અથવા તો અડધી ભાખરી ગરવા મૂકી દીધી હોય, બધી પ્રસાદીની હોય, અને એ પછી જે ખાય છે ભોજન ને પાછું લે છે, તેને પણ ચાંદ્રાયણ અથવા કૃચ્છ વ્રત અથવા તો પ્રાજાપાત્ય વ્રત નું આચરણ કરવું જોઈએ, તો શુદ્ધ થાય. કેટલા સંસ્કાર આપણા વહી ગયા કહો આ બધું જોતા. હવે આપણને થોડું ઓલું લાગે. હા કાકરા નહીં, ઘઉં.
આપણે હવે ઘઉં વીણવાના રહે એમ, કાકરા તો હવે વીણાય એમ નથી. પેલા સિંગ ને ઓલો ધાર દેતા, ખબર સિંગ ને ઘઉં ને બાજરી ને ધાર દેતા, હાવણી થી આમાં મોલા લે, પછી ઈ જે બાજરો બચે ને એમાંથી પછી દાણા જ વીણવાના, પછી એમાં કઈ ઢૂહા કે ફોફા નો બોબા નો વીણવા જવાય, એમાં જ પછી અમુક અમુક એને ઉથરેટી કહેતા, શું કહેવાય દફા, હા બાઘડી કહેતા. એમ દેવતાઓ અને પિતૃઓને અર્પણ કર્યા વિના ખીર ખાય, શીરો ખાય, માલપુડા ખાય તો એને મોટો દોષ લાગે, માટે એને ધરાવ્યા વિના એટલે કે પિતૃને દેવતાઓને અર્પણ કર્યા વિના કોઈ દિવસ ખવાય નહીં. એમને પોતાને માટે ન બનાવીને દેવતાઓ માટે અને પિતૃઓને જ અર્પણ કરવાને માટે બનાવવા જોઈએ. આ જે કાંઈ બનાવીએ છીએ ભગવાનનો થાળ કરવો છે એવા ભાવથી કરવું જોઈએ, નહીં કે મારે ખાવું છે, સમજ્યા? એવો કોઈ દી સંકલ્પ ન કરવો જોઈએ. મનુષ્ય સદા એવા અન્નનું જ ભોજન કરવું જોઈએ જે પથ્ય હોય એટલે કે હિતકારી હોય, સમજ્યા, અને સીમિત હોય અને શુદ્ધ હોય અને રસવાળું હોય, હૃદયને આનંદ દેનારું હોય એટલે સ્નિગ્ધ હોય એટલે કે ચીકણું હોય, એવામાં જોવામાં ગમે તેવું હોય પણ અને ગરમ હોય એવા જ અન્નનું સદાય મનુષ્ય ભોજન કરવું જોઈએ. બહુ જૂનું થઈ જાય મીન્સ કે હાવ ઠરી જાય એવો ખાવાનો નિષેધ છે, પણ આપણે તો હવે ભજીયાની જેમ ગરમા ગરમ ખાવાની ટેવ વાળા થઈ ગયા. ગરમ ખાવ તો નિષેધ નથી, પણ એટલું ગરમ ન ખાવ જે ફૂંક મારી મારીને ખાવું પડે, જમતા જમતા શિષ્કારી બોલાવતી જવી પડે, એવું તીખું નહીં અને એવો ગરમ નહીં. આજના સંદર્ભમાં ભજીયા થોડાક ઠરી જાય ને તો પાછો તાવડો ચાલુ કરે, એ આમાં આવશે. એકવાર અન્નને ગરમ કર્યા પછી રાંધી નાખ્યા પછી પાછું ચૂલે ન સડાવાય એવું આવશે, પાછું ફરીને ન રંધાય એને. શું કામે? આજના વૈજ્ઞાનિકના યોગ પ્રમાણે એમાં બેક્ટેરિયાને જે રહેવાનું હોય એ રહી જાય, બરાબર? પછી બેક્ટેરિયા મરી જાય, એ બેક્ટેરિયા મરી જાય પચે નહીં. આપણે શું કામ નથી બીજી વાર ભજીયાને સડાવતા? એમાં જાજુ તેલ રહે એટલે આપણે એવું માન્ય છે. પણ વિજ્ઞાન એમ કહે છે કે એમાં જે કે બેક્ટેરિયા પચાવવા માટેના બેક્ટેરિયા તો બધામાં હોય જ, એ બેક્ટેરિયા મરી જાય તમને પચાવશે કોણ? સમજ્યા? એટલે બીજી વાર એને રંધાય નહીં. આવી વાતો સુંદર સારી સારી છે. હવે આયુષ્યમાં કેવા આયુષ્યવાળા કેવું જમવું એવું બધું આવશે. કડવા ખાટા તુરા એ કોને ખાવા, એ બધી કથાને આપણે આવતીકાલે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી કાલની કથામાં થોડુંક વધારે મજા આવે એવું છે, સમજ્યા? કાલની કથામાં બહુ સરસ સરસ પોઈન્ટ, નાના નાના પોઈન્ટ છે, સારા આવશે. એ કથાને આપણે કાલે શ્રવણ કરજો. ભક્તો અહીંયા બેઠેલાને અને ટીવી ઉપર કે મોબાઈલ ઉપર જે સાંભળતા હોય ને એને ખાસ સૂચના કે આચાર સંહિતાની કથા ખાસ સાંભળજો. તમને થોડીક કડક પડશે પણ આપણી જે હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે એ આમાંથી જાણવા મળશે અને પાછું વળવાનો મોકો મળશે. થોડીક કડક પડશે પણ ચોક્કસ આ કથાનું શ્રવણ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની રસોઈ, સંતોની રસોઈ ને ઠાકોરજીનો થાળ